હું કનકરાય જોશી 3 વર્ષ પહેલાં સુધી શહેરની એક શાળામાં પ્રધાનાચાર્ય, ને આજે એક ગુનેગાર, એક સજાએ આપતા મુજરિમ, જેને આવતી પહેલીએ ફાંસીએ લટકાવી દેવામાં આવશે. મારો ગુનો એ જ કે મેં મારા એકના એક પુત્રનું ખૂન કર્યું છે. તમને થશે કે કેવો નિષ્ઠુર પિતા છે કે જેને પોતાના પુત્રનું ખૂન કર્યું. હું કંઈ માનસિક વિકૃતિ ધરાવતો વ્યક્તિ નથી, ઈશ્વરમાં માનનારો વ્યક્તિ છું. તો પછી આ ખૂન, એની પાછળ કારણ છે. મારો પરમ મિત્ર જનક, જે મારાથી 1 વર્ષ નાનો, અમે એક જ ફળિયામાં રમીને મોટા થયા. લોકો અમને કનકને જનકની જોડી કહીને બોલાવતા, અને ઘણા લોકો તો અમને સગા ભાઈ સમજતા. તેનું નાનકડું સુખી પરિવાર, સંતાનમાં એકમાત્ર દીકરી વૈદેહી, જે મને મોટા પપ્પા કહીને બોલાવે. અરે પણ આને ને ખૂનનો શું સંબંધ છે? કોરોનાએ પોતાનું પોત પ્રકાશ્યું, અને કોરોનાની મહામારીએ મારા મિત્ર જનક અને એની પત્નીને એક સાથે પોતાના જડબામાં દબોચ્યા, અને દવાખાનેથી બંને એક સાથે શમશાને ગયા. પાછળ રહી ગઈ એની દીકરી વૈદેહી, એકલી, અટુલી, નિરાધાર. અમે એને ઘરે લઈ આવ્યા અને દીકરીની જેમ સાચવી. તે પણ અમને મમ્મી પાપાની જેમ જ માનવા માંડી. સમય પસાર થતો ગયો, એના ઉપર થયેલા કુઠારાઘાતમાંથી એ બહાર આવી. એ ભણવામાં શરૂઆતથી જ હોશિયાર, એટલે એને નજીકના શહેરની એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળી ગયું. હોસ્ટેલમાં રહીને ભણે, અને મહિનાના છેલ્લા શનિ રવિએ અમને મળવા આવે. અમે તો બંને રાજી હતા કે ઈશ્વરે અમને દીકરી નથી આપી, પણ આ કન્યાદાન કરવાનું એક સુગમ અવસર આપ્યું છે. પણ તે કહેતી, મોટા પપ્પા, હું તમને છોડીને ક્યાંય નથી જવાની, તમારી સાથે જ રહેવાનો છું. અમારો રામ ભણવામાં થોડો સાધારણ, થોડો શોખીન ને છેલ બટાવો, ને એકનો એક પુત્ર, એટલે હું એની બધી ઈચ્છાઓ પૂરી કરું. છેલ્લે તો મેં એને આઈફોન પણ અપાયો. એની મમ્મી કહે, તમે એને બહુ છૂટ નહીં આપો, ભવિષ્યમાં તકલીફ થશે. અને હું હસીને કહેતો, અરે મારો દીકરો છે, મારો નામ રોશન કરશે. પણ કાલનું કરવું મને ક્યાં ખબર હતી કે ભવિષ્યમાં શું લખાયેલું છે. ધીમે ધીમે એના વર્તનમાં પરિવર્તન આવવા માંડ્યું, જે હું ઓળખી ન શક્યો. એની આંખોમાંથી એક પ્રકારના અંગારા ઝડવા માંડ્યા. હવે એ ઘરે મોડો આવતો, રજાના દિવસે પોતાના રૂમમાં ગોંધાઈ રહે, અને જ્યારે શનિ રવિ આવે ને અને વૈદેહી આવે, ત્યારે તો એના આંખોમાંથી કાંઈ અકળ વિકળ ભાવના વ્યક્ત થાય. અનિવાર્ય સંજોગોના કારણે મારી પત્નીને એને પિયર જવાનું થયું. હું રાબેતા મુજબ સ્કૂલે ગયો, અને ત્યાં મને અચાનક યાદ આવ્યું કે અરે, આજે તો દીકરી વૈદેહી આવવાની છે, કારણ કે મહિનાનો છેલ્લો શનિવાર છે. એટલે સાંજે હું રામ ને વૈદેહીને ગમતા ગુલાબજાંબુ લઈને ગયો. સાંજે જમ્યા પછી વૈદેહી સાથે અલક મલકની વાતો કરીને 11 ક્યારે વાગી ગયા મને ખબર ન પડી. મેં એને કહ્યું કે દીકરા, જા તું સૂઈ જા, આરામ કર, થાકી ગઈ હશે, અને તારા ભાઈની થાળી પીરસી દેજે, એ આવશે ત્યારે જમી લેશે. એ કે ના મોટા પપ્પા, હું ભાઈને જમાડીશ, અને હજી તો અમારે ગુલાબજાંબુ ખાવાના બાકી છે. હું સૂઈ ગયો. અચાનક મને એક ચીજ સંભળાણી, બચાવો બચાવો, છોડી દો, તમે અમારી સાથે શું કરી રહ્યા છો. હું સફાળો જાગી ગયો, અને મેં જોયું કે એ અવાજ જે છે, એ ચીસો જે છે, એ વૈદેહીના રૂમમાંથી આવી રહી હતી. હું દોડ્યો ને બારણાને ધક્કો માર્યો, તો મેં શું જોયું? અસ્તવ્યસ્ત હાલતમાં વૈદેહી હતી, અને જે બાજના પંજામાં પારેવડા ફસાઈ જાય એ પ્રમાણે રામના હાથમાંથી છૂટવાનો પ્રયાસ કરી રહી હતી. મને કાંઈ ન સૂઝ્યું. મેં બાજુમાં પડેલી મેટલની ફૂલદાન ઉપાડીને રામના માથા ઉપર પ્રહાર કર્યો. મને જે જનૂન હતો કે હું પ્રહાર કરતો રહ્યો, જ્યાં સુધી એનું માથું ફાટી ન ગયું. થોડીક વાર પછી જોયું તો લોહીના ખાબોચિયામાં રામનો નિષ્પ્રાણ દેહ અને છૂંદાયેલા ગુલાબજાંબુ પડ્યા હતા. વૈદેહી મને કે, મોટા પપ્પા, તમે બસ કરો, હવે તમે જ કહો, શું હું ગુનેગાર છું?